ચટણી તૈયાર છે ને જે આપણા ગવાર પણ બફાઈ જતા. પછી ગવાર આપણે કાઢી લીધા. પછી આપણે તવી ચૂલા ઉપર મૂકી દીધી. એમાં નાખી દીધું થોડું ઘી. ઘી ગરમ છું ને એટલે આપણે એમાં બનાવી હતી ને ચટણી નાખી દીધી. પછી ચટણીને મસ્ત તેલને પાકવા દીધી. હવે આપણું બધું મટીરિયલ તૈયાર થઈ ગયું. ચટણી ને ગવાર ને પછી બાફેલા ગવારમાં બધી ચટણી મિક્સ કરી નાખી. ચટણી સરખાઈ મિક્સ કરીને પછી એમાં થોડાક ધાણા નાખી દીધા. પછી ગવારમાં વસે કોળિયું મૂકી દીધું. પછી ચૂલામાંથી એક દતવો કાઢી લીધો. પછી એ દતવો કોળિયામાં મૂકી દીધો ને એની ઉપર નાખ્યું થોડું ઘી. પછી જલ્દી એમાં રોટલો ઢાંકી દીધો. પછી થોડીક વાર રહીને આપણે રોટલો ખોલ્યો ને હવે આપણું શાક બની ગયું એક નંબર તૈયાર. હો ભાઈ, તમે આવું શાક ખાધું કે નહીં કમેન્ટ કરીને કહીજો. અને તમને અમારા શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો. પછી તો શાક ટેસ્ટ કરું ને ત્યાં તો ભાઈ એક નંબર લાગતું હતું. પછી તો રોટલા ભેગું શાક ખાધું તું ને એક નંબર લાગતું હતું. ભાઈ, ને તમને અમારા આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરીને નવા મિત્રો હોય ને એ અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.